दोस्तों बिल्कुल सही पढ़ रहे हैं Q&A सीरीज फॉर इफेक्टिव कम्युनिकेशन और इंग्लिशમાં સૌથી વધુ વપરાતા પ્રશ્નો એકવાર સમજો ફટાફટ અંગ્રેજી બોલી શકશો ખાસ કરીને ક્વેશ્ચનમાં. ઓકે, સો યસ, સો હેલો ગાઈઝ, નરેશ પ્રજાપતિ હિયર એન્ડ યસ, ઇફેક્ટિવ કમ્યુનિકેશનની વાત કરીએ કે તો એના માટે પ્રશ્ન પૂછતા આવડવા જોઈએ. અને આજે હું જે સિરીઝ લઈને આવ્યો છું એ તમે ઓલરેડી જોઈ છે. યસ કે Q&A સિરીઝ, અને Q&A સિરીઝ આપણે આખી શરૂ કરીએ છીએ ઇફેક્ટિવ કમ્યુનિકેશન માટે છે, જેમાં આપણે ઇંગ્લિશમાં એટલે કે કમ્યુનિકેશનમાં ઇંગ્લિશમાં સૌથી વધુ વપરાતા પ્રશ્નો છે કવર કરીશું. સો ફર્સ્ટ જે પાર્ટ છે એમાં 1 to 50 અને પછી આગળ શીખવાના છીએ. સો લેટ્સ બિગિન. યસ નાઉ ક્વેશ્ચન્સ લાઈક ધીસ, કે આવા પ્રકારના પ્રશ્નો આપણે ડે ટુ ડે લાઈફમાં બોલતા હોઈએ છીએ. એક્ઝામ્પલ, આ મોબાઈલ મને કેટલામાં પડશે, ઓર આ વસ્તુ મને કેટલામાં પડશે, થોડું પાણી મળશે, તમે ઠીક છો ને, ઓકે છો ને, પછી ક્યારે કોલ કરું, આ કામ આજે થઈ જશે, ઓકે, મેસેજ મળ્યો એન્ડ અવાજ આવી રહ્યો છે, ફોન ઉપર વાત કરી ત્યારે બોલતા હોઈએ છીએ, રાઈટ? તો આ બધા પ્રશ્નો અને આપણે 1 by 1 સમજીશું. એના પહેલાં એક રીડલ મીન્સ ઉખાણું છે કે વોટ હેઝ કીઝ બટ કાન્ટ ઓપન ડોર્સ. તો દોસ્તો એવું શું છે જેને છે ને ચાવીઓ હોય છે પણ એ ડોર ઓપન કરી શકતું નથી? એન્ડ ધ આન્સર ઇઝ કીબોર્ડ. અને કીબોર્ડ કહેવાય છે તો એકથી વધારે કીઝ હોય છે બટ ઇટ કેન નોટ ઓપન ધ ડોર, રાઈટ? ઓકે, નાઉ લેટ્સ કન્ટિન્યુ. ક્વેશ્ચન નંબર 1 છે દોસ્તો, તમે કેમ છો? વેરી કોમન ક્વેશ્ચન. સો યુ કેન સે હાઉ યુ, ને હાઉ આર યુ. ઓકે, અને બીજી રીતે કહેવું હોય તમારે તો વોટ્સઅપ પણ કહી શકાય, વોટ્સઅપ. ઓકે, નાઉ સેકન્ડ ક્વેશ્ચન છે, તમારું નામ શું છે? ઇટ્સ વેરી કોમન. વોટ ઇઝ યોર નેમ? તમે કહી શકો છો વોટ્સ યોર નેમ, હે ને, વોટ્સ યોર નેમ. ઓકે, નેક્સ્ટ, તમે ક્યાંથી છો? તમે ક્યાંથી છો તો પહેલાં એક શબ્દ જોઈએ. તમે મીન્સ યુ આવશે ક્યાંથી, થી એટલે ફ્રોમ, અને ક્યાં મીન્સ વેર. સો ફર્સ્ટ ઓપ્શન છે ફ્રોમ વેર આર યુ, ફ્રોમ વેર આર યુ. અને સેકન્ડ ઓપ્શન છે તમે આ રીતે પણ કહી શકો વેર આર યુ ફ્રોમ. સો વેર આર યુ ફ્રોમ ઇઝ ઇક્વલ ટુ ફ્રોમ વેર આર યુ, એ રીતે. નેક્સ્ટ, તમે શું કરો છો? તમે શું કરો છો તો કરવું એટલે ડુ થશે. સો ઇંગ્લિશમાં કહેશો વોટ ડુ યુ ડુ, વોટ ડુ યુ ડુ. નેક્સ્ટ, તમે ક્યાં રહો છો? હવે રહેવું એટલે લીવ આવે, ઘણા લાઈવ બોલે છે, સ્પેલિંગ તો એ જ છે પણ બોલાય છે લીવ. સો તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ, વેર ડુ યુ લીવ. નેક્સ્ટ, તમે અત્યારે ફ્રી છો મીન્સ નવરા છો. સો તમે મીન્સ યુ અને ફ્રી એટલે ફ્રી થશે. અત્યારે મીન્સ નાઉ. સો આર યુ ફ્રી નાઉ, હે ને, આર યુ ફ્રી નાઉ. નેક્સ્ટ, કેટલા વાગ્યા છે? હવે કેટલા એટલે હાઉ મેની થાય, પણ સમય માટે હાઉ મેની યુઝ થતું નથી. એના માટે ખાસ જે ઇંગ્લિશમાં WH વર્ડ છે ડેટ ઇઝ વોટ. તો વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ, વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ મીન્સ અત્યારે હાલ. કેટલા વાગ્યા છે તો વોટ ટાઈમ ઇઝ ઇટ, અને કેટલા અત્યારે વાગ્યા છે મીન્સ આ સમય, તો વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ, એ રીતે પૂછી શકાય. એન્ડ નેક્સ્ટ, તમે શું કરી રહ્યા છો? તો ક્રિયા અહીંયા ચાલુ છે. સો ઇંગ્લિશમાં કહીશું વોટ આર યુ ડુઈંગ, હે ને, વોટ આર યુ ડુઈંગ. નેક્સ્ટ, તમે વ્યસ્ત છો? હવે વ્યસ્ત મીન્સ બિઝી, BUSY. સો આર યુ બિઝી, આર યુ બિઝી. નેક્સ્ટ, તમે ક્યારે આવશો? ફ્યુચરની વાત છે દોસ્તો, શ વિલ, અને ક્યારે મીન્સ વેન આવશે. સો વેન વિલ યુ કમ, વેન વિલ યુ કમ. નેક્સ્ટ, તમે ક્યાં જઈ રહ્યા છો? અને કોઈ જતું હોય તો આપણે પૂછતા હોઈએ છીએ તમે ક્યાં જઈ રહ્યા છો, તો વેર આર યુ ગોઈંગ, વેર આર યુ ગોઈંગ. એન્ડ નેક્સ્ટ, તમને સમજાયું મીન્સ ખબર પડી, તો ડીડ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ, ડીડ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. નેક્સ્ટ, ફરી એકવાર કહેશો, ફરી એકવાર કહેશો તો કહેવું મીન્સ અહીંયા શું આવશે? સે. સો વિલ યુ સે ઇટ અગેન, અગેન મીન્સ ફરી, ફરી એકવાર. વિલ યુ સે ઇટ અગેન. નેક્સ્ટ, આ સાચું છે તો સાચું એ કરેક્ટ એ સેન્સમાં છે, તો ઇઝ ધીસ ઓર ઇઝ ઇટ કરેક્ટ, ઇઝ ધીસ કરેક્ટ, અને ઇટ પણ લઈ શકો, ઇઝ ઇટ કરેક્ટ. નેક્સ્ટ, મને મદદ મળી, મને મદદ કરી શકશો? તો આને તમે કહી શકો છો કેન યુ હેલ્પ મી, કેન યુ હેલ્પ મી. નેક્સ્ટ, આ કેટલામાં મળે છે? કોઈ વસ્તુ હોય, સપોઝ તમે લેપટોપ તમારે ખરીદવું છે, તમે કહો આ કેટલામાં મળે છે, તો તમે હાઉ મચનો યુઝ કરશો. હાઉ મચ ડઝ ધીસ કોસ્ટ, હાઉ મચ ડઝ ધીસ કોસ્ટ, એ રીતે. અને ફ્યુચર માટે પૂછવું કે કેટલામાં પડશે,
તો હાઉ મચ વિલ ધીસ કોસ્ટ, હાઉ મચ વિલ ધીસ કોસ્ટ. સપોઝ તમે મોબાઈલ સ્ટોરમાં છો ને એવું કહેવું છે કે આ મોબાઈલ મને કેટલામાં પડશે, તો યુ કેન સે હાઉ મચ વિલ ધીસ મોબાઈલ કોસ્ટ મી, એ રીતે પૂછી શકાય. એન્ડ નેક્સ્ટ થોડું ડિસ્કાઉન્ટ મળશે, થોડું ડિસ્કાઉન્ટ મળશે તો એના માટે છે વિલ આઈ ગેટ એની ડિસ્કાઉન્ટ, વિલ આઈ ગેટ એની ડિસ્કાઉન્ટ. ઓર તમે એવું પણ કહી શકો કેન યુ ગીવ મી સમ ડિસ્કાઉન્ટ, કેન યુ ગીવ મી સમ ઓર એની ડિસ્કાઉન્ટ. નેક્સ્ટ બાથરૂમ ક્યાં છે, તો વેર ઇઝ બાથરૂમ ઓર વોશરૂમ, વેર ઇઝ ધ વોશરૂમ ઓર બાથરૂમ. નેક્સ્ટ આ નજીક છે, સપોઝ તમારે કોઈ લાઈક જવું છે હોસ્પિટલમાં અને કે ભાઈ હોસ્પિટલ આ જગ્યાએ છે, ઓકે, પછી તમે કહો જે વાત કરી એ નજીક છે, તો ઇઝ ઇટ નિયર બાય, ઇઝ ઇટ નિયર બાય ઓર ઇઝ ધીસ હોસ્પિટલ નિયર બાય, લાઈક ધેટ. નેક્સ્ટ અહીંથી તમારું ઘર કેટલું દૂર છે, તો કેટલું દૂર એટલે હાઉ ફાર થશે, તમારું ઘર યોર હાઉસ થશે. સો હાઉ ફાર ઇઝ હાઉ ફાર ઇઝ યોર હાઉસ ફ્રોમ હિયર, હાઉ ફાર ઇઝ યોર હાઉસ ફ્રોમ હિયર. નેક્સ્ટ આજે કઈ તારીખ છે, હવે તારીખ છે તો ડેટ આવે, પણ કઈ માટે વિચની જગ્યાએ વપરાશે, વોટ ડેટ ઇઝ ટુડે, વોટ ડેટ ઇઝ ટુડે. નેક્સ્ટ આજે કયો દિવસ છે, તો આમાં પણ એ જ ટેકનિકથી વિચ નહીં, વોટ ડે ઇઝ ટુડે, વોટ ડે ઇઝ ટુડે. નેક્સ્ટ તમે ભૂખ્યા છો, આર યુ હંગ્રી, તમે ભૂખ્યા છો, આર યુ હંગ્રી. નેક્સ્ટ તમે જમ્યા મીન્સ તમે ખાધું, ડીડ યુ ઇટ, તો ફર્સ્ટ ઓપ્શન છે ડીડ યુ ઇટ, અને તમે ખાધું છે જો પાછળ છે આવે તો તમે કહી શકો હેવ યુ ઇટન, હેવ યુ ઇટન. નેક્સ્ટ શું ખાવું છે મીન્સ શું ખાવાની ઈચ્છા છે, વોટ ડુ યુ વોન્ટ ટુ ઇટ, વોટ ડુ યુ વોન્ટ ટુ ઇટ. નેક્સ્ટ ચા લેશો કે કોફી, ચા લેશો કે કોફી, તો વિલ યુ ટેક ઓર વિલ યુ હેવ ટી ઓર કોફી, તમે વુડ પણ બોલી શકો, વુડ યુ હેવ ટી ઓર કોફી, લાઈક ધેટ. નેક્સ્ટ થોડું પાણી મળશે, હવે મેળવવું એટલે ગેટ થાય ને, તો કેન આઈ ગેટ, હે ને, કેન આઈ ગેટ સમ વોટર, કેન આઈ ગેટ સમ વોટર. નેક્સ્ટ તૈયાર છો, હવે તમે તૈયાર છો તો આર યુ રેડી, એવી રીતે પણ કોઈ વસ્તુ હોય તો ઇઝ ઇટ આવશે, ઇઝ ઇટ રેડી, ઇઝ ઇટ રેડી. સપોઝ ડિનર તૈયાર છે તો ડિનર માટે આપણે ઇટ લીધું, તો ઇઝ ઇટ રેડી. નેક્સ્ટ તમારો દિવસ કેવો રહ્યો, એમ કેમ રહ્યો, સો યુ કેન સે હાઉ વોઝ યોર ડે, હાઉ વોઝ યોર ડે. નેક્સ્ટ તમે ઠીક છો ને, આર યુ ઓકે, આર યુ ઓકે. નેક્સ્ટ શું થયું, વોટ હેપન્ડ, વોટ હેપન્ડ. નેક્સ્ટ કોઈ સમસ્યા છે, ઇઝ ધેર એની પ્રોબ્લેમ, ઇઝ ધેર એની પ્રોબ્લેમ. નેક્સ્ટ આ કામ આજે થઈ જશે, તો થઈ જશે, હે ને, વિલ ધીસ વર્ક બી ડન ટુડે, વિલ ધીસ વર્ક બી ડન ટુડે. નેક્સ્ટ તાત્કાલિક છે મીન્સ અર્જન્ટ છે, તો ઇઝ ઇટ અર્જન્ટ, ઇઝ ઇટ અર્જન્ટ. નેક્સ્ટ તમે મને ફોન કર્યો હતો, એમ તમે ફોન કર્યો તો, ડીડ યુ કોલ મી, ડીડ યુ કોલ મી. નેક્સ્ટ મારો મેસેજ મળ્યો, ડીડ યુ ગેટ માય મેસેજ, ડીડ યુ ગેટ માય મેસેજ. એન્ડ નેક્સ્ટ અવાજ આવી રહ્યો છે, હવે આવું એટલે કમ થાય, હે ને, અવાજ એટલે તમે વોઇસ કે નોઇસ શું લેશો, રાઈટ, પણ એકચ્યુઅલી આનું ઇંગ્લિશ અલગ થાય છે. કેન યુ હિયર મી, કેન યુ હિયર મી મીન્સ તમે મને સાંભળી શકો છો. નેક્સ્ટ નેટવર્ક બરાબર છે, ઇઝ ધ નેટવર્ક ઓકે, ઇઝ ધ નેટવર્ક ઓકે. નેક્સ્ટ હું પછી કોલ કરું, તો પછી એ લેટર વપરાશે, શુડ આઈ કોલ યુ લેટર, અને સેકન્ડ ઓપ્શન છે કેન આઈ કોલ યુ લેટર મીન્સ પછી ફોન કરી શકું એ સેન્સમાં. નેક્સ્ટ તમે ઘરે છો, તો આર યુ એટ હોમ, આર યુ એટ હોમ. નેક્સ્ટ તમે ક્યારે પહોંચશો, વેન વિલ યુ રીચ, હે ને, તમે ક્યારે પહોંચશો, વેન વિલ યુ રીચ. નેક્સ્ટ તમે રસ્તામાં છો, હવે રસ્તામાં માં એટલે ઇન થાય, પણ એકચ્યુઅલી અહીંયા તમે ઇંગ્લિશ કંઈક અલગ આવશે, આર યુ ઓન ધ વે, આર યુ ઓન ધ વે. એન્ડ નેક્સ્ટ અત્યારે વાત કરી શકીએ, અત્યારે આપણે વાત કરી શકીએ, તો કેન વી ટોક નાઉ, કેન વી ટોક નાઉ. નેક્સ્ટ આજનો પ્લાન શું છે, વોટ્સ ટુડેઝ પ્લાન, અને તમારો હોય તો વોટ્સ યોર ટુડેઝ પ્લાન કહી શકો છો. સો વોટ્સ મીન્સ વોટ ઇઝ ટુડેઝ પ્લાન. નેક્સ્ટ તમને શું લાગે છે, વોટ ડુ યુ થિંક, તમને શું લાગે છે, વોટ ડુ યુ થિંક. નેક્સ્ટ તમે સહમત છો, આર યુ અગ્રી નહીં આવે, ડુ યુ અગ્રી, ડુ યુ અગ્રી. નેક્સ્ટ તમને ખાતરી છે,
મીન્સ નક્કી છો ને ભાઈ? તો આર યુ શ્યોર? આર યુ શ્યોર? નેક્સ્ટ, આ શક્ય છે? ઇઝ ઇટ પોસિબલ ઓર ઇઝ ધીસ પોસિબલ? એન્ડ તમને આ ગમે છે એમ, તમે આ પસંદ કરો છો, ગમે છે, તો ડુ યુ લાઈક ધીસ? ડુ યુ લાઈક ધીસ? એન્ડ લાસ્ટ છે, આ કેવું છે એમ. સપોઝ કોઈ મૂવી જોઈ કે મૂવી કેવી છે, કોઈ વસ્તુ તો કેવું છે એમ, તો હાઉ ઇઝ ઇટ? હાઉ ઇઝ ઇટ? અને મૂવી હોય તો હાઉ ઇઝ ધ મૂવી લાઈક ધેટ? શો, હાઉ ઇઝ ધ શો? વિડીયો કેવો છે? હાઉ ઇઝ ધ વિડીયો લાઈક ધેટ? એન્ડ દોસ્તો, યસ, તો વિડીયો તમને ગમે તો લાઈક કરો, કોમેન્ટમાં લખો કે તમને આ જે 1 to 50માંથી કયો ક્વેશ્ચન એવો હતો જે અત્યાર સુધી એમાં તમને ડાઉટ હતો, અધરવાઇઝ તમને કયો ક્વેશ્ચન સૌથી વધારે ગમ્યો, અધરવાઇઝ તમે કયો ક્વેશ્ચન સૌથી વધારે તમારી ડે ટુ ડે લાઈફમાં યુઝ કરો છો, એ કોમેન્ટમાં તમે લખી શકો છો. એન્ડ ઓલ્સો રાઇટ કે તમે ક્યાંના છો, મીન્સ તમારું નેટિવ પ્લેસ, કોઈ ગામ, સિટી અને આઉટ ઓફ ઇન્ડિયા હોય એ પણ લખી શકો છો. એન્ડ તમારા જેવા સિન્સિયર લોકો સાથે વિડીયો શેર કરી શકો છો. એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ. સો ચેનલ પર આવા ઘણા બધા વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરેલા છે, નવા વિડીયો આવશે. સો થેન્ક્સ અ લોટ, થેન્ક યુ ફોર वॉचिंग दिस अमेजिंग वीडियो. आपका दिन शुभ रहे, भले दुनिया कुछ भी कहे. थैंक यू.